મળી ગઈ ગુણી મળી ગઈ. એ લાખા હવે તું એક કામ કર, આને હવે ઊંચકે ના ફાળ ચાલે. અશ્વિની ઘંટી વાગે છે. મને લાગે છે ક્યાંક આગ લાગે છે. બંગાવાળો હમણાં પાસ થયો, ઘણી ઘંટી વાગે. મમ્મી મને પ્લીઝ મમ્મી કોણ ટેલિફોન વાળા ભાઈ? હે હા હા હું આજા બેટી વાળાની ઘરવાળી રંભા બોલું છું. એ હા એ સંભળાય છે ને? એ હા શું એ મારો અવાજ? એ હા એ તો મારી ટેવ જ એવી છે. એ મોટેથી જ બોલું છું. હા એ ચાલુ રાખો ને, વાત કરવાની મજા આવે છે. આજે 2 મહિના અમારા ઘરમાં ઘંટડી વાગી છે. મૂકી દીધો ફોન. આજે અમારા ઘરમાં ટેલિફોન વાગ્યો રે. આજે અમારા ઘરમાં ટેલિફોન વાગ્યો રે. 201 34 41 34 41 રાઈટ. પણ આ નંબરનો તું કરીશ શું? એક મિત્રને આપવાનો છે. સાચું બોલે છે ને? હું જૂઠ નથી બોલતો. કાલે તો પકડાઈ ગયો. જૂઠ બોલતા તું જ્યારે ધોયેલા મોણાની જેમ અહીં પાછો આવ્યો ત્યારે તે આ પાછા આવવાનું કારણ શું બતાવ્યું હતું? હું અહીંથી ચાલ્યો જતો તો તારા ગુરુજીનું હૃદય ભાંગી કટકે કટકા થઈ જતે. કેમ? એને જૂઠ નહીં, વીટ વ્યંગ કહેવાય, વ્યંગ. પણ હકીકત શું હતી? હકીકત એમ હતી કે જ્યારે હું સૂટકેસ લઈને ઘરે જવા બહાર નીકળ્યો અને ભાઈ સફળકુમાર, અમે આ શું જોઈ રહ્યા છીએ? અમને બધાને અનાથ કરીને ક્યાં જઈ રહ્યા છો બાપ? બાપ 100 વાર બાપ. કેમ જમનાદાસ જ્ઞાની પુરુષ ગુરુજન કહેવાય કે નહીં? બરાબર. અને ગુરુજન આપણા બાપ સમાન કહેવાય કે નહીં? બરાબર. અમે પામર જંતુ તમને ઓળખી ન શક્યા. તમારા જેવા સંતને ન કહેવાતા વેણ કીધા. રામ 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 રામ. તમે ઈચ્છો છો શું? અમે માત્ર એટલું જ ઈચ્છીએ છીએ સફળકુમાર કે તમે આ શાંતિકુંજમાં સુખેથી રહો અને અંભાડુતો માટે સુખના નવા દ્વાર ખોલો. મારો દાખલો લો ને, હું રાડ પાડું તો આખું બોમ્બે શહેર ધ્રુજી ઉઠે. મારી બૈરી આગળ મારા ટાંટીએ ઢીલા પડી જાય છે. બોલો હું સુખી કહેવાઉં? ના, સવાલ માત્ર લાખાનો નથી. સવાલ મારો, પેસ્તનજીનો, શાહ સાહેબનો, મધુ કાકાનો, અમારા સર્વે ભાડૂતોના આત્માનંદનો છે. તમે થોભી જાઓ. થોભી જાઓ. અમે થોભી જાઓ. પ્લીઝ અમારી આટલી વિનંતી માન્ય રાખો. ભલે ભલે, થોભી જાઓ. તમે જેમ કહો છો એમ જ થશે. સાહેબ હા પાડી. અરે વાહ, એટલે કે શાંતિકુંજમાં તારો તો સિક્કો જામી ગયો. એ જ સમજાતું નથી. એમાં સમજવાનું શું છે? તેઓમાં એકાએક પરિવર્તન કેમ આવ્યું? અરે કેમ ના આવે? અરે કુદરતે તો વાંદરામાંથી માનવી બનાવ્યો અને તે આ કચ્છરમાંથી. મારા સ્વભાવ, મારા વ્યવહારમાં જબ્બર ફરક જોઈને તેઓની તો આંખો પોળી થઈ ગઈ છે. જબ્બર ફરક કેમ? હવે હું હાની જગ્યાએ હા અને નાની જગ્યાએ ના પાડતા શીખ્યો નથી. ઓફકોર્સ. ચાલ, એ ખુશીમાં એક કપ ચા વધારે થઈ જાય. હા, જા જેને ચાનો ઓર્ડર આપી આવ. ના, હજુ હું એ છાપું નથી વાંચ્યું. અરે વાહ પ્રેમ કુમાર, તું તો ખરેખર બાજી મારી ગયો. જિંદગી જીતવાના જંગની પહેલી લડાઈ જીતી ગયો. હવે તો મારે તને પાર્ટી આપવી પડશે. ઠીક છે. હવે મારે બીજી કેટલી લડાઈઓ લડવાની છે તે મને જણાવી દે. માત્ર 99. પાર્ટી જાય ચૂલામાં. આજે આપણે બીજી લડાઈનું મુહૂર્ત કરી નાખીએ. ચાલ. એ પહેલા આ ફોન બાબત હું શાહ સાહેબને મળી આવું. આ ટોનીભાઈ, આપણે પેલો ઉડતો હાથી, એ કેમ રહેશે? અચ્છા, હા અને પેલો અરબસ્તાની ઘૂઘરો. હા શું વાત કરો છો? ઘોઘાનો ઘંટ?
અરે પણ તમને પૂરેપૂરી ખાતરી છે ને? અરે ભાઈ ટોનીભાઈ, તમને પૂરેપૂરી ખાતરી હોય ને? ઓકે, હા હા સમજી ગયો. હા ઓકે, બાય. શું શાહભાઈ, હવે સંગીતની સાધના પડતી મૂકો અને ઘોઘાના ઘંટની પૂજા કરો. ઘોઘાનો ઘંટ? હા, આજે છે ને રેસ છે. હા. એમાં 8 ઘોડા દોડવાના છે. હવે મને એમ હતું કે પેલો આપણો અરબસ્તાની ઘૂઘરો જીતી જશે, પણ જોકી ટોની ખરો કે નહીં, હા હા. એણે એમ કીધું છે કે ઘોઘાના ઘંટના ચાન્સીસ વધારે છે. શું વિચાર છે, લગાડવો છે? અરે મધુભાઈ, અત્યારે તો આ સોસાયટીની પિકનિક વિશેનો હું વિચાર કરું છું. મારે ગીત બનાવવાનું છે. શરત લાગી છે કે મારું આ ગીત સાંભળીને જો લોકો ઝૂમી ન ઉઠે ને, હા? તો મારે આ તબલા તોડી નાખવા પડે. તોડી નાખ તબલા ને ફોડી નાખ પેટી. જય શ્રી કૃષ્ણ શાહભાઈ. ઓહો, સફલ કુમાર. એ હું તમારી રજા લઉં. હા હા કેમ છો સફલ કુમાર? મજામાં? હા, આવ દીકરા આવ. આજે તો અમારા ભાગ્ય ઉઘડી ગયા. એક વિનંતી કરવા આવ્યો છું. બોલ બોલ. તમારે ત્યાં અઠવાડિયામાં 1-2 વખત મારા ફોન આવે તો તમને વાંધો નથી ને? અરે હોય કાંઈ, રાત્રે 12 વાગે પણ ફોન આવશે અને ફોનની ઘંટડી વાગશે ને તો હું તને બોલાવવા આવીશ. થેન્ક યુ વેરી મચ શાહભાઈ. હલો. હા હાજી હા. હા કોણ? પટેલ સાહેબ બોલો બોલો. નહીં નહીં, અમારો ફોન ને, અરે આપે અમારો ફોન ડેડ થઈ ગયો હતો. 2 મહિનાથી ગુજરી ગયો હતો. હમણાં 3 દિવસથી જીવતો થયો. બોલો બોલો સાહેબ. હા હા હા, જરૂર જરૂર. રૂપેશ, દીકરા રૂપેશ, અરે દાદુ શેઠના પાટણ પટેલ સાહેબનો ફોન છે. હા હા, જલ્દી આવ. બાકી પટેલ સાહેબ, બીજા શું ખબર છે? તમારો કન્સ્ટ્રક્શનનો ધંધો કેમ ચાલે છે? ઓ ઠંડો છે. એ તો ચાલ્યા કરે, તેજી મંદી આવે ને જાય, જાય ને આવે. હાજી હા. જમનાદાસ, અરે ઓ જમનાદાસ, અરે તમારા પાર્ટનરનો ફોન છે. ફોન તમારા પાર્ટનરનો ફોન છે. હા. અરે જમનાદાસ શેઠ, આ શું કરો છો? દરવાજાને તાળું શું કામ મારો છો? તમારા ઘરની ચોકી કરવા જુઓ ને, હું ભાલો લઈને અહીંયા ઉભો છું. તમારી શ્રીદેવને મળવા અંદર ચકલું પણ નહીં જશે. હા, ચકલું નહીં જાય પણ બિલાડો જરૂર ઘૂસી જશે. માનવી જ્યારે પોતાની ઈચ્છા મુજબની જિંદગી જીવવામાં નિષ્ફળ જાય છે, ત્યારે પોતાની નબળાઈઓને નહીં પણ સમાજને અને પોતાના ભાગ્યને દોષ દેતો હોય છે. કોઈ કહે છે કે આ ગળા કાપ હરીફાઈમાં આપણું કામ નહીં, તો કોઈ કહે છે કે અરે ભાઈ, હું તો મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું. કોઈ કહે છે કે મારા ગ્રહો જ ખરાબ હોય તો એમાં હું શું કરી શકું? તો કોઈ કહે છે અરે અલ્લાહની મરજી જ નથી, પછી એમાં મારો શું વાંક? શું ધર્મ ગ્રંથોમાં જે બધી વાતો લખાઈ છે તે ખોટી છે? ના, સાચી નહીં અને ખોટી પણ નહીં. ધર્મ ગ્રંથોને સમજવાની બુદ્ધિ આપણામાંથી કેટલાની? જો ધર્મને સમજી શક્યા હોત તો આપણા દેશના ભાગલા થાત. અરે ભાગલા થયા પછી દાયકાઓ પછી પણ ધર્મના નામે કત્લેઆમ થાત. મંદિર અને મસ્જિદના વિવાદ ઉભા થાત. એટલે કે માનવી ઈચ્છે તો આભને પણ અડી શકે છે. બોલ, તારી ઈચ્છા શું છે? મારી ઈચ્છા? તું જીવનમાં કંઈક બનવા માંગે છે ને? હા હા, ઓફ કોર્સ. તો થોડી વાર માટે તારી આંખો બંધ કરી દે અને ગંભીરતાપૂર્વક વિચાર કર કે આજથી 10 વર્ષ પછી તું શું હોઈશ. આજથી 10 વર્ષ પછી હું કાબોસુમો કંપનીનો માલિક હોઈશ. એટલે કે જાપાનના સહયોગથી ઊભી થયેલી આંતરરાષ્ટ્રીય કંપનીનો ચેરમેન. બોલ, તારી ટેકનિક, તારા કિમિયાઓ મને ચેરમેન બનાવી શકશે? ઓફકોર્સ. એ ઘન ચક્કર, આ છોકરાને શું કામ ઉલ્લુ બનાવી રહ્યો છે? મિસ્ટર પેસ્તનજી, હું જે કંઈ કહું છું એ કરી દેખાડું છું. અરે તારી પાસે કઈ જાદુરી ધંધો છે શું? હા, એમ જ સમજી લો. એમ તો હું જે કહું તે તું કરી શકશે? પહેલા મને એ કહો, દર મહિને 10,000 રૂપિયા મારી ફી
આપવાની ત્રેવડ છે તમારામાં? બોલ, શું જોઈએ? ચેક કે કેશ? એમ? ઓહો, બોલો શું બનવું છે તમારે? મને અમિતાભ બચ્ચન બનવું છે. ઓહો, એ તો મારા માટે રમત વાત છે, રમત. એક કામ કરો, તમે પહેલા જઈને 10,000 રૂપિયાની વ્યવસ્થા કરી આવજો. અરે જા દુતારા, એ બાલ ધૂપમાં નથી સફેદ થયા, સમજ્યો છે? મને માટલીમાં ઉતારમાં આવ્યો જ સાવો. તો પ્રેમકુમાર, તારી ઈચ્છા કરોડોમાં રમતી કંપનીનો માલિક બનવાની છે, રાઈટ? એ સફળતાનું અંતિમ પગથિયું કહેવાય. તું કહેવા શું માંગે છે? એ જ કે એના માટે લાયકાત જોઈએ. એ તો મારામાં નથી શું? જો તારામાં લાયકાત હોત તો એક નોકરી મેળવવા માટે તું આટલા બધા ફાફા ન મારે. હું ડબલ ગ્રેજ્યુએટ છું. એ તારી બધી આ ડિગ્રીઓ તને પટાવાળાની પણ નોકરી નથી આપી શકતી અને માલિક બનવા નીકળ્યો છે. વાહ, સરસ. એ માટે આપણે શરૂઆતથી મહેનત કરવી પડશે. પહેલા પહેલું પગથિયું, પછી બીજું પગથિયું, પછી ત્રીજું પગથિયું, એમ કરીને છેલ્લે અંતિમ પગથિયે પહોંચી શકાય. હું એમ પૂછું કે સફળતાની સીડીનું પહેલું પગથિયું શું છે? કાબો સુમો કંપનીમાં પ્રવેશ. એટલે કે અરબના ઊંટની જેમ કાબો સુમોના તંબુમાં પહેલા એક પગ મૂકવાનો, પછી બીજો, અને પછી આખાને આખા તંબુમાં ફેલાઈ જવાનું, એમ ને? હું એને સહેજ જુદી રીતે મૂકીશ. કાબો સુમો કંપની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો બનાવે છે. ટીવી, ટેલિવિઝન અને શું કહેવાય, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો વગેરે વગેરે. અને તે કોમ્યુનિકેશનમાં અને માર્કેટિંગમાં અભ્યાસ કરે છે, રાઈટ? પહેલા તારે ત્યાં આગળ સેલ્સમેન બનવું પડશે. મહેનત અને લગનથી તારે આગળ વધવું પડશે. અને પછી સેલ્સ મેનેજર, અને પછી મેનેજર, અને પછી જનરલ મેનેજર, અને પછી ચેરમેન. પોતાનો પેમનો ચેરમેન. અરે રંગ રહી જશે. સફળ. આ વાતે છે ને, એક કપ ચા થઈ જાય ગરમા ગરમ? થઈ જાય. તો એક કામ કર, તું નીચે જઈને 2 કપ ગરમા ગરમ ચા લે આવજા. પ્રેમકુમાર, હા, હું જાઉં? ચાલ આપણે જઈએ. એ લાખાભાઈ, આવતા મહિનાની 15મી તારીખ કેમ રહેશે? 15મી તારીખ કોઈ શુક્રવારી છે? ઓહો, કાળી ચૌદસ છે ને, ઉપરથી રવિવાર પણ. જો લાખાભાઈ, તમે આમ છેલ્લી ઘડીએ પાણીમાં તો નહીં બેસી જાવ ને? આ સવાલ તો હું તમને પૂછવાનો હતો. લાખાભાઈ, ડામચા હોય ને એ પાણીમાં બેસે, અમારા જેવા સજ્જન નહીં. શું બોલ્યા? એ ભાઈ, મેં તો અત્યારથી જ 2 બાટલી મધની ખરીદીને ઘરમાં રાખી મૂકી છે. ને હું આ પાખંડી માટે રસ્સી અને કોથળાનો બંદોબસ્ત કરીશ, બસ. પણ મુશ્કેલી એક છે. શું? આ શાહબાઈનું સંગીત છે ને, એવું ઢાસું હોવું જોઈએ કે આ ઘોંઘાટમાં સફળ ગોવાની ચીસો સંભળાવી ન જોઈએ. લાખાભાઈ, તમને ખબર નથી, અત્યારનું સંગીત આવું જ હોય છે. કોઈ ચોટી ચીથાચીસ કરતું હોય ને તો આપણને એમ લાગે જાણી ડિસ્કો ગીત ગાય છે. ઓ, સાયકલ જેક્સન. એ સાયકલ જેક્સન નહીં લાખાભાઈ, માઇકલ જેક્સન. માઇકલ જેક્સન. અરે મેં તો ધાર્યું કે તું પેસ્ટનજી બાવાને ખરેખર સુપરસ્ટાર બનાવી દેવાનો. હું કોઈને કંઈ જ બનાવતો નથી. હું તો માત્ર માર્ગદર્શક છું. માનવી જે કંઈ બને છે પોતાના પુરુષાર્થના હિસાબે બને છે. તો પછી તે પેસ્ટનજી બાવા પાસે 10,000 રૂપિયા શા માટે માંગ્યા? હું એમની લગન જોવા ઈચ્છતો હતો. અને ખરેખર તે 10,000 લઈ આવ્યા હોત તો હું એમનો ભ્રમ દૂર કરી દે અને એમને વધારે સુખી કરી દે. કઈ રીતે? હું તેને મારા પપ્પાનો દાખલો આપું. મારા પપ્પાનું આખું જીવન ફાર્માસ્યુટિકલ કંપનીના મેનેજર તરીકે વીત્યું. પણ કોલેજ કાળ દરમિયાન એમની મહત્વાકાંક્ષા એક સાહિત્યકાર બનવાની હતી. અને આ જ વસવસાને કારણે ન એ ઘરમાં સુખી હતા અને નોકરીમાં. જ્યારે હું કમાતો થયો ત્યારે મેં પહેલી સમસ્યા મારા પપ્પાની હાથમાં લીધી. પપ્પા, સાહિત્યકાર બનવા માટે શું જોઈએ? ટેલેન્ટ્સ, સર્જન શક્તિ એ મારામાં જન્મથી છે. બીજું? મનની શાંતિ. અર્થાત
દાંપત્ય પરિવારની જવાબદારીઓમાંથી તમારો છુટકારો થાય તો તમે શાંતિથી બેસીને સર્જન કરી શકો, બરાબર? 100%. પપ્પા, કાલથી તમે નોકરી છોડી દો. શું? આજથી આ ઘરની બધી જવાબદારીઓ મારી. 6 મહિના માટે મનોરી ટાપુ પર મેં એક કોટેજ બુક કરાવ્યો અને રોજિંદા જીવનની બધી ચિંતાઓથી મુક્ત કરીને પપ્પાની મેં બધી સગવડો સાથે ત્યાં આગળ વસાવ્યા અને માત્ર 4 જ મહિનામાં પોતાના જીવનની એકદમ તદ્દન નવી શોધ લઈને પપ્પા પાછા દોડી આવ્યા. દીકરા, મેં 50 પાના લખ્યા ને ફાળ્યા ને ત્યારે મને સમજાયું કે હું સફળ સાહિત્યકાર નહીં બલકે એક સફળ ડોક્ટર બનવાની ક્ષમતા ધરાવું છું. સાહિત્યકારમાંથી ડોક્ટર? હા, કોલેજમાં એમનો વિષય મેડિકલનો હતો. આજે એ દુનિયામાં સૌથી સુખી માણસ છે અને પોતાનું મન ગમતું કામ એ બમણા ઉત્સાહથી કરે છે. પણ તે તો જણાવ્યું કે મનુષ્ય જે ઈચ્છે તે બની શકે છે. તદ્દન ખરું, પણ જો એનો ધ્યેય સ્પષ્ટ હોય તો અને એ સિદ્ધ કરવાની એનામાં શક્તિ હોય તો. મારામાં તો શક્તિ પણ છે અને લગન પણ છે. પણ માર્ગદર્શન વિના આ બધાનો કાંઈ જ અર્થ નથી. કેમ? દુનિયામાં જો માણસ હાની જગ્યાએ હા અને નાની જગ્યાએ ના કહેતું શીખી જાય તો કેટલીય જિંદગીઓ બરબાદ થતી બચી જાય. હવે દાખલા તરીકે એક યુવાનમાં ચિત્રકાર બનવાના બધા જ લક્ષણો છે, પણ એનો કંદોઈ પિતા એને દુકાનમાં બેસાડવા માંગે છે અને ના નથી પાડી શકતો, તો પરિણામ શું આવશે? પિકાસો જેવા મહાન કલાકારને જલેબી અને ગાંઠિયા તળવા પડશે. પણ એ પોતાના વડીલોને વિરુદ્ધ જશે તો વડીલો દુઃખી થશે અને તેનું પરિણામ પણ ભૂંડું આવશે. હા, કદાચ વડીલો દુઃખી થશે, પણ એનું પરિણામ ભૂંડું આવશે કે ખરાબ આવશે એ ધારી લેવું ખોટું. જો હું એમ વિચાર કરવા માંડું કે હું મારા મિત્રને આમ કરીશ તો એ મને છોડીને ચાલ્યો જશે, અથવા મારી પત્નીને હું સત્ય જણાવીશ તો એ છૂટાછેડા લઈ લેશે, એમ ધારી લેવું એ ખોટું. આ ખોટું ધારી લેવાની કુટેવ તારામાં પણ છે. મારામાં? લાખાભાઈએ એ દિવસે મને ચાકુ બતાડીને ધમકી આપી હતી કે હું પેટમાં ખોસી દઈશ, ત્યારે તે નહોતું ધારી લીધું કે ખરેખર મને પેટમાં ખોસી દેશે. તમે કયા ટીનટીનની વાત કરતા હતા? હવે ટીન નહીં, બુલેટિન. પેલો ડામચો છે ને, કોણ? પેલો સફલ કુમાર, એનું શું છે? એને એવી માયાજાળ ફેલાવી છે કે આ શાંતિ કુશની કુંવારી કન્યાઓ, રંડાયેલી છંડાયેલી મંડાયેલી માતાઓ બધી જ એના લફરામાં સપડાઈ છે, ફક્ત એક પતિવ્રતા સન્નારીને છોડીને. હા, પેલી કોકિલા જશે. આખો દિવસ તાળા ચાવીમાં એ જ રહે છે. એટલે તું નહીં? તમે મારા જ નહીં થાવ ને ત્યાં સુધી નહીં. શ્રીમાન સફલ